માનવ મંદિર સાવરકુંડલામાં જેને કોઈ ન સેવે એવાની સેવા કરનારો અમારો સાધુ ભક્તિરામ બાપુ, અને જેમણે હમણાં આપણે સાંભળ્યા એમના કાર્યથી હું પણ પરિચિત થયો. મારી પાસે ઘણા આવીને કહે છે ને બાપુ સ્વયં પધાર્યા તલગાજરડા, અને જેમણે વ્યસન મુક્તિનું, અંધશ્રદ્ધાનું નિવારણ થાય અને શિક્ષણ અને સંસ્કાર સમાજમાં આવે તો એમની 900 વર્ષની પરંપરા એને પાછી જીવંત કરી છે. એવા દાન બાપુને પણ પ્રણામ. જય સિયારામ. આ પુસ્તકનું જેમણે સંપાદન કર્યું તે વડીલ મુરબ્બી શ્રી ગુલાબદાન બાપુ, જેમના એક પુસ્તકનું હજી રાજકોટમાં વિમોચન કરવાનું છે. એનો દાંત બાત હરખા થઈ જાય પછી કરશું, એ બરાબર બોલે પછી. એમને પણ આવકારું છું. ભાવેશભાઈ આવા કાર્યમાં કાયમ છલાંગ મારતો એક જણ છે, એની સેવાને બિરદાવું છું. બાપ ઝાલા બાપુ એમનો આ સ્તુત્ય પ્રયાસ, ધારાસભ્યશ્રી અને કાતર બાપુ, અને બધાના નામ મને ન આવડે તો રહી જાય તો ક્ષમા કરજો. અને આ કાર્યક્રમને વધારે રૂડો કરવા માટે પોતાની શબ્દ સાધના પીરસવા આવેલા મારા પરમ સ્નેહી હરેશદાનભાઈ સુરુ, રાજભા અને અન્ય સૌ કલાકારો હજી જે આવવાના છે એ બધાને પણ આવકારું છું. આ કાર્યમાં જેણે જેણે સેવા કરી છે, એણે એક યજ્ઞ કર્મ કર્યું છે, એ બધાને પણ હું મારી પ્રસન્નતા પહોંચાડું. આમ તો ગંગા ભગવાન વિષ્ણુના ચરણમાંથી પ્રગટી. અમારે અને ભાસ્કરભાઈ સોરી સંચાલન કરતા હતા, અને ભોંગરથી આવેલા કવિ ક્યાં ગયા એ પણ સંચાલક, એમને યાદ કરું. કોઈ રહી જાય તો માફ કરજો. પણ નખ નિર્ગતા મુનિ વંદિતા ત્રૈલોક પાવન સુરસરી એમ ગોસ્વામીજી જેને કહે છે, એવી ગંગાની એક ધારા ઉતરી. પણ આપણે બધા જ જાણીએ છીએ કે એ ધારા શંકરની જટામાં આવ્યા પછી 3 ધારામાં ફેલાણી. જટા શંકરી નામ કહાયો 3 ધારા. એ 3 ધારા કઈ? મૂળ ધારા તો એ હતી, પણ એની 3 થઈ. મૂળ ધારા તો એ શ્લોક ધારા જે ગંગા અવતારણ સંસ્કૃતમાં આવ્યું, અને બીજી એક મહત્વની ધારા એ ન હોત તો કદાચ આ શ્લોક ગંગાને સમાજ વધારે સમજી ન શક્યો હોત. એવી જ એક બીજી ધારા શંકરના જટામાંથી નીકળી, એ છે આપણી આ લોક ગંગા, જે ગીગા બાપાએ પોતાના મસ્તકમાં એને સ્વીકારી અને કેટલું મોટું કામ કર્યું. ગીગા બાપાનું સાહિત્ય મેં ભગત બાપુના મોઢે પણ સાંભળ્યું, મેઘાનંદ મેરુભા ગઢવીના મોઢે પણ સાંભળ્યું, અને આપણા અત્યારના યુવાન પેઢી જે પોતાની સરસ્વતી સાધના દ્વારા દુનિયાને ડોલાવી રહી છે એના મોઢેથી પણ સતત સાંભળતો રહ્યો છું. તો આ એક લોક ગંગા છે. શ્લોક ગંગાએ તો આપણે જવું પડે છે. હરિદ્વાર સુધી જઈએ, ઘણા ગોમુખ સુધી જઈ આવે, પણ કૈલાસ તો કેમ પહોંચવું? અને એમાંય પછી વિષ્ણુપદ ને એ બધું બહુ અઘરું છે. પણ આ લોક ગંગા એવી કરુણા કરીને ઉતરી કે આજ ઘરે ઘરે, ઘટ ઘટ, અને કેટલો મોટો સમુદાય આ લોક ગંગામાં દરસ પરસ મજ્જન અરૂપાના એનું દર્શન કરવા માટે, એનો સ્પર્શ કરવા માટે, એમાં સ્નાન કરવા માટે, અને હજારોની સંખ્યામાં એનું પાન કરવા માટે આપણો સમાજ જાગૃત થયો છે. એવી લોક ગંગાના પ્રગટ કરનારા ઘણા સમર્થ મહાપુરુષો વર્ષોની યાત્રામાં થયા. મારે કહેવું જોઈએ આ પંથકના ગીગા બાપા પણ હતા કે જેણે આ લોક ગંગાની ધારા અહીંયા ઉતરી. આટલું મોડું થયું એ પણ ખબર નહીં શું કારણ છે, પણ
એમનું સાહિત્ય એકઠું કર્યું. ધીરુભાઈ સરવૈયા આવ્યા, ગુલાબદાન બાપા આવ્યા અને મને કહ્યું કે બાપુ મેં તો જેટલી વાર માંગી એટલી વખત તારીખ આપી છે, પણ કોઈને કોઈ કારણસર, અને આયોજકો ગમે ત્યાં તારીખ ફેરવી નાખે, મારે ફરાય નહીં, કારણ કે સાધુ પણ વાડું આવે છે. એટલે કોરોનાનો પ્રશ્ન આવ્યો, આ આવ્યો, તે આવ્યો, ઘણા કારણો આવ્યા, પણ જોગ લગન ગ્રહ તાર વાર તિથિ આજ બધું જ અનુકૂળ થયું છે અને હું આવી શક્યો એનો તમે તો રાજીપો વ્યક્ત જ કરો, કારણ કે આ જગતને સાધુ સંતો કવિઓ તરફ, સાક્ષરો તરફ આટલો બધો આદર છે, પણ હું મારો રાજીપો વ્યક્ત કરું છું. હમણાં ભાસ્કરભાઈ કહેતા હતા કે ગીતામાં કવિનામ ઉષ્ણા કવિ, ભગવાન કૃષ્ણએ કહ્યું કે કવિઓમાં શુક્રાચાર્ય કવિ એ મારી વિભૂતિ છે. આ તો ગીતાનું, અને એ કેવલ ઉષ્ણા કવિ તો એક નામ, એક પ્રતીક છે, પણ જેટલા કવિઓ થયા, ભગત બાપુને કેમ ભૂલાય? આ ધબકતો આખો રાખ્યો છે એવો આ પંથક. તો આ બધા જ કવિઓ કવિશ્વર તરીકે ભગવાન યોગેશ્વરની વિભૂતિ, અને ભગવાન કૃષ્ણ એ પણ એક કવિ છે. એને પરમ કહી કહો, ભગવત કવિ કહો, યોગેશ્વર કહો, જેણે પોતાના મુખમાંથી ગીતા રૂપી ગંગાને વહેતી કરી છે, તે પોતે પણ એક કવિ છે. અને આપણે ત્યાં પૂજો પાવ પરમેશ્વરા એમ કહી અને કવિઓની વંદના આપણે કરી છે. તો એવું એક સ્તુત્ય કાર્ય રાજુલાને આંગળે થયું. મેં એક વાત સાંભળી છે કઈ, અને હું આપ સૌથી ક્ષમા માંગીને વિદાય લઈશ. અહીંયા લોક ડાયરો હશે, અહીંયા બધું જ ખૂબ જ આખો કાર્યક્રમ છે. આપ સૌ એમ જ બેસી રહેજો, જે કંઈ આગળનો કાર્યક્રમ હોય તે. પણ મેં એવું સાંભળ્યું કે એક ધનવાન માણસ, એણે બહુ સારા કાર્યો કર્યા, પણ લોકેશણા છૂટતી નથી. એને એમ થાય કે હું જે જે કામ કરું એમાં મારો ફોટો હોવો જોઈએ, મારું નામ હોવું જોઈએ. મારી ધર્મશાળાઓ બનાવી, આ કર્યા, ભોજનાલયો બનાવ્યા, શિક્ષણ સંસ્થાઓમાં દાન આપ્યું, પણ બધી જગ્યાએ એનો ફોટો, આવી પ્રતિષ્ઠાનો એને એક મોહ હતો. સાહેબ, એક જ કામ એણે એવું કર્યું કે જેમાં એનો ફોટો નહોતો. આ માણસ, એનું પ્રારબ્ધ પૂરું થયું, અને આટલા મોટા સત્કાર્યો કર્યા હોય તો એને તો સ્વર્ગનો જ કેળો હોય ને, એટલે એ સ્વર્ગને કેળે સીધાવ્યા. સ્વર્ગનો દરવાજો આવ્યો. સ્વર્ગના અધિકારીઓ કે પાર્ષદો કે જે હોય એમણે એનું સ્વાગત કર્યું, પધારો પધારો. એટલે પોતાને આમ સંતોષ હતો કે મારો તો સ્વર્ગ જ હોય ને, એટલે હું બરાબર જગ્યાએ આવું છું. આ લોકોએ સન્માન પણ કર્યું. એ સ્વર્ગના પગથિયા પૂરા થયા અને મુખ્ય દરવાજામાં પ્રવેશ કરવા જ્યાં જાય, એટલે એ જે ત્યાંના મુખ્ય જે દ્વારપાળ હોય કે જે હોય, એણે કીધું કે બસ તમારે અહીંયા સુધી જ આવવાનું છે, એટલે કે અંદર નહીં. અહીંથી હવે પાછો નરકનો રસ્તો શરૂ થાય. આ નરકને સ્વર્ગ છે કે નહીં મને બહુ ખબર નથી, પણ આપણે ત્યાં પુરાણોમાં એના વર્ણનો છે, અને આપણા સંસ્કાર અને ખોટું કરતા બચીએ એટલા માટે આવા ભયસ્થાનો આપણને બતાવ્યા છે, અને એનો ઉપકાર માનવો રહ્યો. સ્વર્ગ કેટલા છે? સ્વર્ગની માત્રામાં નરક વધારે છે, એટલું સમજી લેજો. પુરાણો સ્વર્ગ કરતા ઓલા તો 27-28 છે સાહેબ. કયા ખાતાનો જીવ હશે એને એમાં નાખે. અને કીધું હવે તમારે આ માર્ગે જવાનું. પેલો કે આ તો અન્યાય કહેવાય, આટલે ઊંચા આવ્યા પછી અહીંયા અન્યાય ચાલે છે, આ તો બરાબર ન કહેવાય. તમે કહો છો કે સ્વર્ગના તમે અધિકારી છો, બહુ સત્કર્મો કહ્યા, આમાં મને પ્રવેશ નહીં. એટલે કીધું કે પછી એક તકતીથી આમ કપડું હટાવ્યું, એમાં એ દાતાનો ફોટો હતો, કે તમે ફોટા માટે આ બધું કર્યું, એટલે તમારો ફોટો અહીંયા રાખ્યો છે, બાકી તમારે જવાનું છે અહીંયા. એટલે અહીંયા જેના માટે જે કરે એના ફોટા આવે છે. અને ગભરાયો, અને એને યાદ આવ્યું આ કાર્યના સંદર્ભે આ વાત સટીક છે, એટલે ગુલાબદાન બાપુ કહું છું. એણે કહ્યું તો ઉભા રહો, મેં એક કામ કર્યું છે જેમાં મેં મારો ફોટો નથી આપ્યો. એમ કે હા, તો એ માટે તો તમને પછી પ્રવેશ આપવો જોઈએ.
અને એ માણસ એમ બોલ્યો કે મારા પંથકના એક કવિનું પુસ્તક મેં છપાવી દીધું અને મેં કીધું કે આમાં મારો ફોટો જો નાખશો તો હું કોઈ દિવસ એ ફોટા વગરનું એક કામ કર્યું. એ ગ્રંથને લીધે એ માણસ સ્વર્ગમાં પ્રવેશ પામે છે. એટલે આ ગ્રંથના અવતરણમાં જે ભગીરથો થયા છે, જેણે જેણે આ ગંગાને હરિદ્વારે પ્રયાગે ગંગા સાગર સંગમે પહોંચાડવાના જે સ્તુત્ય પ્રયાસો કર્યા છે, અને જેમાં એવા દાતાઓ એવા આયોજકો મળે, ફોટો તો લગાડવો જોઈએ, એની મનાઈ નથી કરતો, કરવું જોઈએ, પણ જેનામાં આ વૃત્તિ નથી, એ વૃત્તિના અભાવને લીધે મને આ પ્રસંગ એટલો બધો, યુપીના એક મહાપુરુષે મને કહેલો, મેં કહ્યું કે અમારા કવિતાના પુસ્તકોનું સન્માન કેટલું, કે એમાં શબ્દ એ જ દેવતા છે, એમાં છંદ એ જ દેવતા છે, એમાં વર્ણ છે એ જ દેવતા છે, એમાં પદવાક્ય પ્રમાણ શંકરાચાર્ય કહે એ જ દેવતા છે, એમાં રસ છે એ જ દેવતા છે, એમાં પદ લાલિત્ય છે એ જ દેવતા છે, અને આ બધું ભેગું કરે અને જે બધાનું મંગળ કરે એનું નામ જ એ દેવતા છે. એમાં બીજા કોઈનો ફોટો, અને સાહેબ એને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા અને સારી જગ્યાએ રાખ્યા છે. હું એને ખબર પૂછી લઉં કે તમે બરાબર છો સ્વર્ગમાં, તો આ પ્રેરણા અહીંયા નીચે મોકલજો કે જેથી કરીને આવા કાર્યો બધા કરતા રહે. હું ખૂબ જ મારે તો બીજું કરવાનું શું છે સાહેબ. આમ મેં બધા કાર્યક્રમો ઉમાશંકર બાપાના શિષ્ટ સાહિત્યના મૂર્ધન્ય મહામહિમ કવિના ગામમાં કથા કરી ત્યારે મેં એમ કહ્યું કે ભાઈ હવે હું કોઈ કાર્યક્રમમાં ન જાઉં. ઘણા કાર્યક્રમમાં બધી જગ્યાએ મારે તો વ્યાસપીઠ ને હું, પણ હવે મને બહુ પેલું ન કરવું. પણ પછી મેં છૂટ પણ રાખી કે મને ગમતા હશે એવા કાર્યક્રમમાં હું જઈશ, નહીં કરતા તરત જ આપણો હાથ પકડે, તમે ત્યાં તો ગયા હતા, મને ઘણા કાંઈ મજાદાર જશો, મેં કીધું ત્યાં તો પહેલો જઈશ સાહેબ. મારા જે મનગમતા કાર્યક્રમો છે એમાં તો હું, એમાંનો આ એક કાર્યક્રમ એક સાધુના મનગમતો કાર્યક્રમ છે, એટલે હું આવ્યો છું. મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને આમાં જોડાયેલા બધાને સાધુવાદ આપીને ફરી એક વખત કવિ બાપાની ચેતનાને, મને એના દર્શન નથી થયા, પણ જો દર્શન થયા હોત તો મને વધારે આનંદ થયો હોત, પણ આ એનું આખું દર્શન છે. અને હજી સંજુભાઈ વરુ કીધું ને, એમની પાસે ઘણું સાહિત્ય છે, અથવા તો જે અપ્રકાશિત રહ્યું હોય એ હજી ભેગું થાય, અને હું વિનંતી કરું કે એ પણ પાછું છપાય અને એક ધારા એ પણ આવે, અને એ વખતે આવું બધું થાય. એમાં તલગાજરડાની જે મર્યાદા પ્રમાણે સેવા હોય એનો તમે મને હુકમ કરજો, અને બોલાવશો તો પાછો ત્યારે આવીશ. એટલું કહીને આપ સૌને મારા પ્રણામ. જય માતાજી, જય સિયારામ.